ભાઈ હજી ચેલેન્જ ઠોકીને કહો, હજી તારાથી જેને હેક કર્યું ને તારાથી થાય ને એટલું હેક કરી લેજે, અને જ્યાં તારા ખીલા ખૂચે ને ત્યાં ખોચાડી લેજે. બાકી હવે આજ પછી તારાથી હેક ન થાય એ ગેરંટી, અને હેક થાય ને તો તુંય પકડાઈ જાય, એ ફાઇનલ વાત છે. બરોબર. અને ભાઈ તમારા માટે ખાસ વાત કે ભાઈ શું કરું, વોટ્સઅપ હેક થાય અથવા તો કોઈ પણ એપ હેક થાય એના માટે શું કરું. અને વોટ્સઅપ મારું હેક થયું હતું તો મેં કઈ રીતે મેં એમાંથી નીકળ્યો અને કઈ રીતે કર્યું. તો હાલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવાભાઈ, અને એક ના વ્લોગ પર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ ભાઈ. અને આજે તો હે ને ભાઈ જવાનું છે, રાજકોટ જવાનું છે. એ પણ થોડોક કામ માટે, કારણ કે હમણાં હે ને ભાઈ થોડુંક માથી હાલે કે માથી હાલે એટલા માટે જવાનું છે રાજકોટ, સ્પેશિયલ એના જ કામ માટે. અને ભાઈ હમણાં આપણું વોટ્સઅપ હેક થઈ ગયું હતું, ઘણા હગાવાલા હે એને ભાઈ એક ગ્રુપ બની ગયું હતું ને એ ગ્રુપમાંથી પછી બધાને જોઈન્ટ કર્યા હતા કે 192 જેટલા ને ભાઈ, એટલે એવું બધું થઈ ગયું હતું. વોટ્સઅપ હેક થઈ ગયું હતું, પણ એ હેકમાંથી નીકળી ગયા, વાંધો નથી. પણ હજી થોડું ઘણું કામ રહી ગયું હોય એનું, એટલે એ કરાવતા આવીએ ને પછી હવે જાણીએ કોણ હતું. એ બનીને લગી આપણે જાણી લેવું, ગોતી લેવું ગમે કરી. પણ હવે કંઈ જાણવા કંઈ ફાયદો નથી ભાઈ, હેક કર્યું એટલે. પણ એનાથી કંઈ થયું નથી, હેક કરી ખાલી ગ્રુપ બનાવી ગયો, ત્યાં સુધીમાં તો હું ફૂગી ગયો હતો. અને ભાઈ મને ખ્યાલ નથી ભાઈ, હું પોતે ખુદ એડમિટ હતો, ગ્રુપનો એડમિટ હતો, એ ખ્યાલ નથી. પણ મેં મારા ફોનમાં પહેલાં હે ને ઓટીપી આવ્યો, એટલે ઓટીપી આવ્યો એટલે મને એમ કે ભાઈ ફોર્મ ભરાયું છે એનો ઓટીપી આવ્યો, એટલે મેં સીધો ક્લિક કર્યું. એ ક્લિક કર્યા ભેરું સીધું ફર્સ્ટ ધ્યાન બધું થઈ ગયું કમ્પ્લીટ. એટલે તઈ ત્યારે થઈ ગયું, તો મને ત્યારે ખબર ન પડી, ખાલી ક્લિક કર્યું એટલે પછી કંઈ ખુલ્યું નહીં. એટલે કંઈક સાઈડ ખુલી જ, મેં કીધું આ હું ઓટોમેટિક દબાઈ ગયું. એટલે હું બહાર નીકળી ગયો ને પછી મેં કીધું હવે આમાં શું થયું કે ખબર ન પડી. એટલે મને એમ કે કઈ ભાઈ ખાલી મેસેજ આવ્યો ને ખુલ્યો નહીં મેસેજ એમ. એટલે હું બહાર નીકળી ગયો. પછી ઘડીક વાર પછી મેં વોટ્સઅપ ખોલ્યું એમાં, એટલે એક ગ્રુપ બનાવ્યું, રામ રામ એવું નામનું ગ્રુપ બની ગયું. એટલે એ ગ્રુપ બની ગયું એટલે હું તો એમાંથી નીકળી ગયો, સ્વાભાવિક છે ભાઈ આપણે કંઈ. એટલે સીધું મેં એક્સિટ મારીને ગ્રુપને કરી નાખ્યું ડિલીટ. મેં કીધું હું હે ને ભાઈ જાજા ગ્રુપમાં રહો જ નહીં, એટલા માટે પછી નીકળી ગયો સીધું બહાર. એટલે પછી ઘડીક વાર પછી મારો મિત્રનો કોલ આવ્યો, એ કે તે કઈ ગ્રુપ બનાવ્યું. મેં કીધું ના ભાઈ મેં તો કઈ ગ્રુપ નથી બનાવ્યું. તો એ કે અમને બધાને એવો મેસેજ આવે છે કે ભાઈ તે ગ્રુપ બનાવેલું છે અને એડમિટ તે કર્યા છે અમને એમ. તો ભાઈ મેં કીધું હું તો કઈ એવું મેં કર્યું નથી. પછી મેં એને કોલ કર્યો, ભાઈ તું મને એમ કે અત્યારે એડમિટ કોણ છે, ગ્રુપ એડમિટ, ગ્રુપ લીડર કોણ છે. એટલે એને મને કીધું કે આ ભાઈ છે. એટલે એ પણ પાછા મારા જ ફોનમાં છે, એ મારા દોસ્તાર મારો, એ પોતે જ એમાં છે બરોબર. એટલે મેં કીધું એને મેં કોલ કર્યો, મેં કીધું તું બધાને ફટાફટથી કાઢવામાં અત્યારે. એટલે પછી એને કાઢ નાખ્યા. અને ભાઈ એવી તો સોશિયલ મીડિયા છે, એટલે આમાં ક્યારે શું થઈ જાય કે નક્કી ન કહેવાય. આપણે આપણી સેફટીમાં રહેવાનું ભાઈ. એટલે એમાં તો ભાઈ મારી ભૂલ હતી થોડી ઘણી, કારણ કે એમાં મેં ઘણા સ્ટેપ હે ને ભાઈ ચાલુ નહોતા રાખ્યા. અને આ મારું બીજું હે ને વોટ્સઅપ હતું, એમાં મેં નહોતું ચાલુ રાખ્યા. બાકી પહેલું હતું ને એમાં મેં ચાલુ રાખ્યા, એટલે મને પહેલાં મેસેજ આવી ગયો હતો. જે મારું પહેલું વોટ્સઅપ છે ને જેમાં મારે કોઈ અગાઉ કંઈ છે નહીં, પણ એમાં મેં જે નંબર હોય ને મેં રાખ્યા હોય એમાં મને પહેલાં હે ને ભાઈ મેસેજ આવી ગયો હતો. એ હે ને વોટ્સઅપમાં બધા સ્ટેપ હતા ને સેફટી માટે ને બધે મેં ચાલુ રાખ્યા હતા. એટલે એમાં પહેલાં મેસેજ આવી ગયો હતો ભાઈ તમારું વોટ્સઅપ ભાઈ હેક કરવાની કોશિશ કરી દીધી, કારણ કે એના થયું નહીં, સ્ટેપ મેં ફોલો કરી રાખ્યા એટલા માટે. પણ આ બીજું વોટ્સઅપ હે ને ભાઈ એ હું કેદોનું વાપરતો, એ છે ને પબ્લિક જેવું હતું આમ, કારણ કે એમાં મેં ચેનલ બનાવી હતી ને એવું બધું હતું, એટલે પબ્લિક જેવું હતું. એટલે એમાંથી માટી અને એમાં સ્ટેપ અમુક હતા એ ભાઈ ફોલો કરવાનું હું ભૂલી ગયો હતો. મેં કીધું હાયલું જાય એમાં કર્યું. પણ તમારે ભાઈ ખાસ ધ્યાન રાખવું, એવું હોય ને વેમમાં નહીં રહેવાનું. એટલા માટે તમારે બધા સ્ટેપ એને ફોલો કરીને રાખવાના કે ભાઈ આપણે સેફટી માટેના વધારે જરૂરી હોય એવા બધા સ્ટેપ ચાલુ જ કરી દેવાના, એટલે કે વાંધો ના આવે. અને હેક કરે તો ખબર પડી જાય. અને એટલે એવું બધું થઈ ગયું ને ભાઈ. પછી મેં સીધો હવે ભાઈ તમારા માટે ખાસ વાત કે ભાઈ શું કરું, વોટ્સઅપ હેક થાય અથવા તો કોઈ પણ એપ હેક થાય એના માટે શું કરું. અને વોટ્સઅપ મારું હેક થયું હતું તો મેં કઈ રીતે મેં એમાંથી નીકળ્યો અને કઈ રીતે કર્યું. તો ભાઈ વોટ્સઅપ હેક થયું ને એટલે તરત 192 જેટલા એક જ ગ્રુપમાં એક જ હારે બધાને એક ગ્રુપ બની ગયું. 192 જેટલા લોકોને સીધા એમાં એડમિટ શું કહેવાય એમાં નાખી દીધા. ગ્રુપ બની ગયું 192 જણા સીધું, એનું નામ આપ્યું રામ રામ. એટલે મેં કીધું સીધું હે ને એ ગ્રુપ પહેલાં મેં તો જોયું નહોતું ભાઈ, હું તો સીધો નીકળી ગયો હતો. પછી મેં શું કર્યું વિચાર્યું, હવે વોટ્સઅપ હેક થાય તો શું કરવું, ખાસ એ વાત છે. તો ભાઈ વોટ્સઅપ હેક થાય ને તો કંઈ તમારે ગભરાવાની જરૂર નથી ભાઈ, કારણ કે તમે આરામથી નીકળી શકો. અને ભાઈ ન નીકળી શકો તો અત્યારે સોશિયલ મીડિયા એવડું છે,
કોઈ પણના ફોન લઈ અને પહેલાં તો સ્ટેટસ ચડાવી દો કે ભાઈ મારું વોટ્સઅપ હેક થયું, મારું ઇન્સ્ટાગ્રામ હેક થયું, અથવા તો કોઈ પણ પ્લેટફોર્મ હોય તમારું હેક થાય એટલે પહેલાં તમે સ્ટેટસ ચડાવી દો. એટલે શું છે કે ભાઈ તમારા હગાવાલા હોય અથવા તો કોઈ તમારા ભાઈબંધ દોસ્તાર હોય અને બધાને ખબર પડી જાય કે ભાઈ વોટ્સઅપનું હેક થયું ને ભાઈ કંઈ માગે કરે તો કંઈ દેવાનું થતું હે નહીં, એને ખબર પડી જાય એટલા માટે. અને બીજું શું કરવાનું, તમારે સીધું વોટ્સઅપ હે ને રિવ્યૂમાં મોકલવાનું. જો કે વોટ્સઅપ વાર આવું થાય ને એટલે સીધું વોટ્સઅપ જો કંઈ આડું કંઈ કામકાજ થયું હોય ને તમારાથી એટલે વોટ્સઅપ સીધું બંધ થઈ જાય ઘડીક વાર 24 કલાક પૂરતું. એટલે તમારે શું કરવાનું, સીધું વોટ્સઅપમાં જવાનું, અપડેટ કરી નાખવાનું. અપડેટ કરી અને સીધું વોટ્સઅપમાં જાઓ, પ્લે સ્ટોરમાં જઈ પછી એમાં વોટ્સઅપ સર્ચ કરવાનું, પછી જે તમે વાપરતા હોય વોટ્સઅપમાં જવાનું, વોટ્સઅપ ઉપર વળી પાછું ક્લિક કરવાનું, નીચે જાઓ ને એટલે ઈમેલ એવો લખેલો હોય ને, ઈમેલ એવું લખેલું આવે, એમાં તમે ક્લિક કરો. એમાં ક્લિક કરીને પછી એને ભાઈ મેં તો યુટ્યુબમાં વિડીયો જોઈને બધું કર્યું હતું. એમાં તમે એક દોસ્તારે મને એ દોસ્તારે બધું એને ફાવે એટલે એને પણ એવું કર્યું હતું. એને મને કહેતો ગઈ રીતે હું કરતો ગયો. એટલે તમારે એ વોટ્સઅપમાં જાય અને નીચે હે ને પ્લે સ્ટોરમાં જાઓ, પછી એમાં વોટ્સઅપમાં જાઓ, એના ઉપર વળી પાછું ક્લિક કરો, એને અપડેટ તો કરી નાખવાનું. હવે ક્લિક કરો, ક્લિક કરીને પછી નીચે જાઓ એટલે ઈમેલ એવું લખેલું આવે એના ઉપર ક્લિક કરો. એના ઉપર તમારે મેસેજ નાખવાનો રહી અને તમારો વોટ્સઅપ નંબર એ નાખવાનો રહી. અને ભાઈ મને તમે જોઈ લેજો યુટ્યુબમાં વિડીયા, એમાં તમને પ્રોન્ટ આપશે, એ પ્રોન્ટ તમે હે ને એમાં નાખી દેવાનો અને થોડું ઘણું સુધારો વધારે કરવાનું, એ કરી નાખવાનું. એમાં યુટ્યુબમાં જોઈ લેજો બાકી તો વિડીયા, બાકી થોડી ઘણી જાણકારી દઉં. અને પછી નાખીને અને તમે જીમેલ એને મોકલી દો એટલે તમારે 24 કલાકની અંદર તમારો એનો જવાબ આવી જાય. અને ભાઈ મારે અત્યારે વોટ્સઅપ પાછું ચાલુ થઈ ગયું, વાંધો નથી. અને બાકી તો મેં સ્ટોરી બોર્ડ બધું ચડાવી દીધું એટલે એ બધી વાતું હોય. અને વોટ્સઅપ મારું આ રીતે હેક થઈ ગયું હતું, જો તમે જોઈ શકો છો. અને ભાઈ મહાદેવની કૃપાથી ને દ્વારકાધીશની કૃપાથી પાછું આવી ગયું છે. અને બીજે કંઈ મારું નથી બગાડી ગયું, કારણ કે ભાઈ મહાદેવ ગોપનાથ દાદા જ્યાં સુધી ભેરો હોય ને ત્યાંથી મારું કોઈ કંઈ વાળી પણ વાંકો ન કરી શકે. ભાઈ નકર મારું શું કર્યું અને હું આમાં કરી શકું, કંઈ મારાથી થાય એના એટલા માટે. તોય મને એટલી બધી ખ્યાલ નમરે ભાઈ, હું એટલો બધો ઇંગ્લિશ આપણે ફાવે નહીં. પણ ભાઈ તાત્કાલિક હે ને જે હે ને મેં શું કહેવાય સ્ટેપ લેવાના હતા ને તાત્કાલિક મેં જે પગલાં લેવાના હતા ને તાત્કાલિક લઈ લીધા, કારણ કે મને જે ખબર પડી ને તે પહેલાં મેં પગલાં લઈ લીધા. એટલે કંઈ આગળ મારું હાનિ ન કરે. બાકી તો વોટ્સઅપ હેક થાય એટલે બહુ મોટી વાત કહેવાય, કારણ કે આપણા નંબર આપણી જીમેલ બધું એને આગળ વહી જાય. પણ એને મારે એક ફોટા ઉપરથી હેક કર્યું એ જાણવા મળ્યું. રિવ્યૂ આપ્યું ને વોટ્સઅપે મને, એ વોટ્સઅપમાં મેં એક આઈડી બનાવી હતી મારી, અને એ આઈડી મેં પબ્લિક રાખી હતી એટલા માટે એમાંથી ને એ પબ્લિક આઈડી રાખી હતી, એમાંથી મારો ફોટો કે વિડીયો મોકેલો હતો, એ વિડીયો ઉપરથી એને હેક કરેલ છે બોલો. એટલે હેકર હોય ને ભાઈ ગમે નથી કરી શકે. વોટ્સઅપમાં મેં એક વિડીયો રાખ્યો હતો અને એટલે કે 2-3 ખાલી મૂકેલા હતા એ વિડીયો. એટલે એ મારો વોટ્સઅપમાં જે એમાં ગ્રુપ બને ખબર તમે સ્ટેટસ જોતા ને નીચે આવે ફોલો કરો એવું. એટલે એમાં મેં બનાવેલી હતી આઈડી બહુ જાજા સમય પહેલાં, મને ખ્યાલ નહીં, 2 વિડીયો મૂકેલા હતા. એમાંથી વિડીયો હોય કે ફોટો હોય બહુ યાદ નથી. એટલે એના ઉપરથી એને હેક કરેલું છે એવું છે ને. વોટ્સઅપે મને રિવ્યૂ આપ્યું, મેં એને જ્યારે રિવ્યૂ મૂક્યું ને ત્યારે મને એવું રિવ્યૂ આપ્યું ને કે વોટ્સઅપ ઉપરથી તમારો ફોટો કે વિડીયો હતો ને એમાંથી એને હેક કરેલું છે. એટલે ભાઈ આવી લાંબી છે ને માથે કોઈ થઈ જાય એ પહેલાં છે ને પબ્લિક રાખો ને તો ભાઈ ફૂલ સેફટી રાખવી તમારે, તો જ તમારે પબ્લિક રાખવી, નકર તમારે પબ્લિક ના રાખવી. અત્યારે તો ભાઈ માનો કે વિઘ્ન આવ્યું હતું પણ થોડું જાજુ, પણ વાંધો ના આવ્યો, મહાદેવની કૃપાથી નીકળી ગયો. બાકી તો હજી મારી સ્ટાર્ટિંગ છે, હજી મારે બ્લોગિંગની લાઈફ હજી સ્ટાર્ટ થઈ છે. ત્યાં તો ભાઈ છે ને આવો બધું હેક કરવા માંડ્યા છે. પણ વાંધો નહીં, જેવી મહાદેવની ઈચ્છા. અને ભાઈ હું હજી એકવાર કહી દઉં કે ભાઈ હજી છે ને ગમે એટલું જે હેક કરવાવાળો છે ને ભલે હેક કરી લે, ગમે એટલું હેક કરી લે, પણ જ્યાં સુધી છે ને ભાઈ મહાદેવ અને દ્વારકાધીશ મારા ભેગા છે ને, ગોપનાથ દાદા જ્યાં સુધી મારા ભેગા છે ને, મહાદેવ અને ભાઈ બધે મારે જીજી ખાસ કરીને તો છે ને ભાઈ દ્વારકા અને ગોપનાથ દાદા અને દ્વારકા મારા કાળિયા ઠાકર આ બધા મારે ભેગા ને ત્યાં સુધી કોઈ મારો વાળ વાંકો નહીં કરી શકે, ગેરંટી. અને ભાઈ હજી ચેલેન્જ ઠોકીને કહો, હજી તારાથી જેને હેક કર્યું ને તારાથી થાય ને એટલું હેક કરી લેજે, અને જ્યાં તારા ખીલા ખૂચે ને ત્યાં ખોચાડી લેજે. બાકી હવે આજ પછી તારાથી હેક ન થાય એ ગેરંટી, અને હેક થાય ને તો તુંય પકડાઈ જાય, એ ફાઇનલ વાત છે, બરોબર. અને ભાઈ તમારે હે ને મૂંઝાવાની જરૂર નથી. જેને પણ હેક કર્યું હોય ને, જે માણસ છે ને તમારું હેક કરવા આવે ને તમારું બધું જાણતું હોય, જે માણસ તમારું હેક કરવા આવે ને એ બધું જાણતું હોય કે ભાઈ શું કરો છો તમે, કેટલા ડગલા લો છો તમે, શું બોલો છો. કારણ કે તમે ભાઈ અલો કરીને રાખ્યું છે બધું,
તમે જ્યારે ફેસબુક ખોલો ત્યારે તમને ઓપ્શન આવે, ઓપ્શન તમે ઓકે કરો એટલે બધું આવું બધું થાય છે. અને એ બધી તમારી વાતું સમજે, તમે કેટલા પગલાં હાલો હો એ સમજે. તમારે ફેસબુકમાં કંઈ નથી કરવાનું, પ્લે સ્ટોરમાં જાઓ, ફેસબુકમાં નીચે જાઓ અને એમાં સી ઓલ એવું લખેલું હોય છે, ત્યાં તમે ક્લિક કરો એટલે બધું તમને દેખાડશે કે તમે હું અલો કરીને રાખ્યું છે. તમે એ પણ અલો કરી રાખ્યું, ફેસબુક વાપરતો એ બધે માટે તમે એ પણ અલો કરી રાખ્યું હોય કે ભાઈ હું કેટલા ડગલા હાલું છું એ ભલે સાંભળે, ભલે એ ગણે, પછી હું ક્યાં જાઉં છું એ ભલે લોકેશન ભલે મારું લે, પછી હું બોલું છું એ ભલે સાંભળે. તમે આ બધું અલો કરી રાખ્યું, તમને ખ્યાલ નથી, તમને બસ એમ છે કે મને ફ્રીમાં વાપરવા મળે છે એટલે હું વાપરું. એટલે એવું બધું હે ભાઈ, ધ્યાન રાખવું. કોઈ પણ વસ્તુ ફ્રીમાં હોતી નથી, કંઈ પણ વસ્તુ તમને ફ્રીમાં મળતી નથી, તો વાત તમારે યાદ જ રાખવાની. તો ભાઈ આજનો વિડીયો છે ને આખો આના ઉપર, કારણ કે તમને પણ સમજાય અને વધુમાં વધુ તમે ને આ વિડીયો શેર કરજો, કારણ કે આવું કોઈ થાય ને તો ભાઈ એને પણ જાણવા જડે, એને પણ ખબર પડે કે શું કરવું. એટલે મૂંઝાવું નહીં ખોટું કંઈ. અત્યારે સોશિયલ મીડિયા તમારે એકનો ફોન હેક થયો, બાકી બધાને ક્યાં થયા એ મનમાં વિચારવાનું. તમારે બીજાના ફોનમાં સ્ટેટસ ચડાવી દેવાનું, ભાઈ આવું થઈ ગયું લે, એટલે કંઈ વાંધો ના આવે. બાકી તો હર હર મહાદેવ બધું એના હાથમાં સોંપી દેવાનું, દ્વારકાધીશના હાથમાં સોંપી દેવાનું, એટલે કંઈ થાય નહીં. તો ભાઈ આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, કારણ કે આજના વિડીયો તમને ઘણું જાણવા મળ્યું છે. ભાઈ રાજકોટ જવાનું છે ને એ આપણે બીજા પાર્ટમાં આવશે, એટલે જોવાનું ભૂલતા નહીં, બરોબર? તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.